હોળી એટલે રંગો, ધમાલ અને હા, પ્રહલાદ હોલિકાની પેલી જાણીતી વાર્તા. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ તહેવારનું સ્વરૂપ હંમેશા આવું જ હતું? બુદ્ધ વિહાર શોધ સંસ્થાનનું એક સંશોધન છે જે એક બિલકુલ અલગ જ વાર્તા તરફ ઇશારો કરે છે. તો ચાલો આ હોળીના રંગો પાછળ જે ઇતિહાસ છુપાયેલો છે એને ખોલવાનો પ્રયાસ કરીએ. આપણે બધા જાણીએ છીએ, ખરું ને? પ્રહલાદની ભક્તિ અને હોલિકાનું દહન, અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. ગલીઓમાં ગુલાલ ઉડતો હોય, લોકો એકબીજાને રંગતા હોય, ચારે બાજુ બસ ખુશી જ ખુશી. આ જ તો એ હોળી છે જેને આપણે સૌ ઓળખીએ છીએ અને દર વર્ષે તેની રાહ જોઈએ છીએ. પણ સવાલ એ છે કે શું આ વાર્તા હંમેશાથી આવી જ હતી? શું આ રંગબેરંગી ગુલાલની નીચે કોઈ બીજી, કદાચ સાવ જુદી જ વાર્તા દબાયેલી હોઈ શકે? ચાલો જરા ઊંડાણમાં જઈને તપાસ કરીએ. આ સંશોધન આપણને લઈ જાય છે એક પ્રાચીન બૌદ્ધ ઉત્સવ તરફ, જેનું નામ હતું હોલકા. ધ્યાન આપજો, હોલિકા નહીં, હોલકા. અને આ ખાલી એક અક્ષરનો ફેર નથી, આ તો એક આખી અલગ જ દુનિયાની વાત છે, એક અલગ જ પરંપરાની વાત છે. જુઓ, પાલી અને પ્રાકૃત ગ્રંથો શું કહે છે કે હોલકાનો મતલબ આગ કે કોઈને બાળી નાખવાનો હતો જ નહીં. એનો સંબંધ તો સીધો ખેતી અને લણણી સાથે હતો. મતલબ, જ્યારે નવો પાક ઘરમાં આવે ત્યારે પ્રકૃતિનો આભાર માનવાનો આ એક સુંદર તહેવાર હતો. આખું ગામ ભેગું થાય અને નવા અનાજમાંથી પહેલી વહેલી ખીર બનાવે, બધા સાથે મળીને ખીર જમે. કેટલો સરસ વિચાર છે નહીં? તો પછી સવાલ એ થાય કે આ ખીર અને આનંદનો તહેવાર આગ અને દહનની ભયાનક વાર્તામાં કઈ રીતે બદલાઈ ગયો? આને સમજવા માટે આપણે એના મુખ્ય પ્રતીકોમાં જે ફેરફાર થયા એને જોવા પડશે. તો ચાલો શરૂઆત કરીએ અગ્નિથી. જરા વિચારો, જે અગ્નિ એક સમયે સાથે મળીને જીવન આપનારું ભોજન રાંધવા માટે, એકતા માટે પ્રગટતી હતી, એ જ અગ્નિ હવે કોઈના દહન માટેની ચિતા બની ગઈ. એક તરફ હતું પજ્જલન, એટલે કે ખીર પકવવા માટેની પવિત્ર સામુદાયિક અગ્નિ, અને એ બની ગયું હોલિકા દહન. અગ્નિની વાત તો થઈ, પણ એવું જ બીજું એક મોટું પ્રતીક પણ હતું જે એકદમ બદલાઈ ગયું. આપણે હોળી વખતે જે લાકડાનો થાંભલો, જે હોળિકા દંડા રોપીએ છીએ, એ ખરેખર શું હતું? એની અસલી વાર્તા શું હોઈ શકે? આ સંશોધન કહે છે કે એ હતો ધમ્મસ્તંભ. અને ના, આ ખાલી લાકડાનો એક થાંભલો નહોતો, એનાથી ઘણું વધારે હતું. એ બુદ્ધના ઉપદેશોનું, એટલે કે પ્રજ્ઞા, શીલ અને કરુણાનું જીવંત પ્રતીક હતું. એમ સમજો કે એ આખા ગામનું એક નૈતિક કેન્દ્રબિંદુ હતું. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી, એના પુરાવા પણ છે. જરા સાંચીના સ્તૂપ પરના આ શિલ્પો પર નજર નાખો. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કેટલા આદરથી, ફૂલોથી, ધજાઓથી આ ધમ્મસ્તંભની પૂજા કરી રહ્યા છે, એનું સન્માન કરી રહ્યા છે. તો થયું એવું કે જ્ઞાન અને કરુણાનું જે આટલું પવિત્ર અને આદરણીય પ્રતીક હતું, એ સમય જતાં માત્ર એક હોળિકા દંડા બનીને રહી ગયો. એનો જે ઊંડો અર્થ હતો એ સાવ ભૂલાઈ ગયો, અને પાછળ રહી ગયો માત્ર એક રિવાજ. પણ આ સંશોધન મુજબ સૌથી મોટો અને કદાચ સૌથી ચોંકાવનારો બદલાવ તો લોકોના વર્તનમાં આવ્યો. પ્રતીકો તો બદલાયા જ, પણ તહેવાર ઉજવવાની જે રીત હતી એ જ જાણે કે આખી ઊંધી કરી દેવામાં આવી. એક સમય હતો જ્યારે લોકો સાથે મળીને મંગલસૂત્ર જેવા શાંતિ, મૈત્રી અને કરુણાના પાઠ કરતા હતા. હવે એની જગ્યાએ શું આવ્યું? ગાળો અને ઘોંઘાટ કરવાનો રિવાજ. ક્યાં જ્ઞાન અને શાંતિની ગોષ્ઠી અને ક્યાં આ અરાજકતા? આખો માહોલ જ બદલાઈ ગયો. હવે મૂળ સવાલ પર પાછા આવીએ. આટલા મોટા, આટલા ઊંડા ફેરફારો થયા તો થયા કેમ? શું આ બધું સમયની સાથે આપોઆપ થઈ ગયું? આ સંશોધન કહે છે, ના, બિલકુલ નહીં. આની પાછળ એક બહુ ઊંડો અને સુનિયોજિત હેતુ હતો. સંશોધન આ પ્રક્રિયાને મનોવૈજ્ઞાનિક યુદ્ધ જેવું કંઈક કહે છે. એટલે કે આનો હેતુ ખાલી એક તહેવારને બદલવાનો નહોતો. અસલી હેતુ તો લોકોના મનમાંથી, એમની યાદોમાંથી એક આખી સંસ્કૃતિને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાનો હતો. તો પછી આ કામ કેવી રીતે પાર પાડવામાં આવ્યું? સ્રોત મુજબ એની એક ચોક્કસ પદ્ધતિ હતી, જાણે કે 3 પગલાંની પ્રક્રિયા. સ્ટેપ 1, તહેવારનું નામ જ બદલી નાખો, હોલકામાંથી હોલિકા કરી દો. સ્ટેપ 2, પ્રતીકોનો અર્થ ઊંધો કરી દો, જ્ઞાનના સ્તંભને એક રાક્ષસીના દહન સાથે જોડી દો. અને સ્ટેપ 3, આચરણને બગાડી નાખો,
શાંતિના પાઠની જગ્યાએ ગાળાગાળી અને ઘૂંઘાટ લઈ આવો. અને બુદ્ધવિહાર શોધ સંસ્થાનના આ શબ્દોમાં આ આખી વાતનો સાર આવી જાય છે. તેઓ કહે છે, ઇતિહાસ વિજેતાઓ દ્વારા લખાય છે. તેમણે માત્ર જમીન પર કબજો ન કર્યો, તેમણે તો તહેવારોની આત્મા જ બદલી નાખી. વિચાર કરો, જે તહેવાર એકતા, મૈત્રી અને સહકારનો હતો, એને નફરત અને દહનની કથા બનાવી દેવામાં આવ્યો. તો હોળીની આ એકદમ અલગ કથા આપણને શું શીખવે છે? કદાચ એ જ કે આપણે જે જોઈએ છીએ, જે માનીએ છીએ, એ જ સંપૂર્ણ સત્ય ન પણ હોય. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસની બીજી કેટલીય પરંપરાઓ અને રિવાજો છે જેની પાછળ કદાચ આવા જ કેટલાય ભૂલાઈ ગયેલા ઇતિહાસ દબાયેલા પડ્યા હશે. આના પર જરૂરથી વિચારવા જેવું છે.